હાલો હાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે આપનું આજના સેશનમાં. મિત્રો, આપણે બાયોલોજીની ચર્ચા કરવાના છીએ, જે આપ જાણો છો, પણ નીટના સંદર્ભમાં એક્ઝામ્સ નજીક આવી રહી છે, તો નીટ જે છે એના સંદર્ભમાં કંઈક આપણે બાયોલોજી જે છે એની ચર્ચા કરવાના છીએ. પહેલી વાત તો એ મિત્રો કે આપ સારી રીતે પ્રિપરેશન કરતા હશો, વચ્ચે કોઈ બ્રેક ના આવે એ રીતે રેગ્યુલરલી જે છે પ્રિપરેશન ચાલુ રાખવી. ગુજસેટની એક્ઝામ પણ ફોર્મ ભરી રહ્યા છે, એક્ઝામ પણ દેવાની છે. અને બંને એક્ઝામ જ્યારે કહી શકાય કે ભાઈ MCQ લેવલ ઉપર હોય તો આપણા માટે એવું તો ના હોવું જોઈએ કે નીટ જે છે એ અઘરું અને ગુજકેટ સહેલું. ના, ફેર માત્ર એવો છે માર્કિંગ સિસ્ટમ જે છે એમાં ગુજકેટ જે છે કહી શકાય કે ભાઈ 1 માર્ક છે, તો નીટની અંદર 4 માર્ક છે. MCQ જે છે એના પ્રકાર જે છે, ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન છે, તો બંનેમાં સરખા જોવા મળે છે. ફેર એટલો છે કે નીટની અંદર આખું જે પેપર જે છે બાયોલોજીનું, એમાં 11 અને 12 બંનેનો સમાવેશ થઈ જાય છે. જ્યારે ગુજસેટની વાત કરીએ તો એમાં ખાલી 12મું ધોરણ જે છે એમાં પણ આ વખતે જે છે 70% આપ જાણો છો એ પ્રમાણે સિલેબસમાંથી જ એ આવવાનું છે. તો નીટની પ્રિપરેશન છે મિત્રો, એના માટે સરળ અને સાહજિક પ્રક્રિયા હોવી જરૂરી છે. અને એના માટે શું કરી શકાય? તો પહેલાં જે 70% સિલેબસ છે એને ઝડપથી કવરઅપ કરી લેવાય, જે આપણને ખ્યાલ છે, 12થમાં તમે ભણી ગયા છો. એટલે ગુજકેટની પણ એમાં પ્રિપરેશન થઈ જાય, નીટ માટે પણ પ્રિપેર બની જવાય. ત્યારબાદ જે છે એ 12થના જે બાકીના 30%ના ચેપ્ટર્સ જે છે એની ઉપર નજર નાખવી, અને 11th જે છે એના ચેપ્ટર જે છે એમાં સિલેક્ટિવલી, એટલે કે કરવા બધા, પણ 22 ચેપ્ટર છે તો 22માંથી યુનિટ વાઇઝ જે છે, સેક્શન વાઇઝ તમે લઈ શકો. જેમાં કહી શકીએ કે ભાઈ શરૂઆત જે છે એમાં તમે કોષથી કરો, યુનિટથી, તો કોષ વિભાજન અને જૈવિક અણુ તો પણ યોગ્ય છે. અને હ્યુમન ફિઝિયોલોજીના જે ચેપ્ટર જે છે, જેટલા પણ માણસ જે છે એના તંત્રવાળા ચેપ્ટર, તો પણ વ્યાજબી છે કે પહેલાં એને લઈ લ્યો, અથવા તો કોષ જે છે એને લઈ લો. ત્યારબાદ જે છે કહી શકાય કે ભાઈ વચ્ચેના જે ચેપ્ટર જે છે એ તમે લઈ શકો છો. એ તમારી ઉપર છે કે તમને જે વધારે પેપર હોય એને પહેલાં પ્રિપરેશન કમ્પ્લીટ કરી દેવી, અને પછી જે છે 1 થી 4 ચેપ્ટર જે છે 11માના, આ ચેપ્ટરની અંદર બને ત્યાં સુધી જે છે બહુ ડીપમાં ના ઉતરતા, એમાં આપેલા જે એક્ઝામ્પલ્સ છે અને એ એક્ઝામ્પલનું રિલેશન જે છે એ 11th-12thના સિલેબસમાં ક્યાંક હોય તો એને ડીપમાં લેવું, નહીંતર જે એક્ઝામ્પલ છે ને એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં એની લાક્ષણિકતા સાથે પ્રિપેર કરવું, એ વધારે હિતાવહ છે. બરાબર? તો આમ જે છે એને પ્રિપરેશનમાં લઈ શકાય છે. મિત્રો, આપણે જે વાત કરીએ તો 12મું જે છે એના જે કંઈ ચેપ્ટર્સ જે છે એમાં રિપ્રોડક્શન મેઇન વસ્તુ એ છે કે ભાઈ તમારા દિમાગની અંદર કયું યુનિટ છે, એનું શું વેટેજ છે, એ સિવાય જે કહી શકાય એમાં કેવા પ્રકારના ક્વેશ્ચન જે છે આગલા વર્ષોમાં પૂછાયેલા છે એની ઉપર પણ આપણી એક નજર હોવી જોઈએ. અને પૂછવાની શક્યતા જે છે એ પણ થોડું ઘણું આપણને ખ્યાલ આવવો જોઈએ. આ ઉપરાંત જે છે એ કહી શકાય કે હ્યુમન રિપ્રોડક્શન જે છે આખું ચેપ્ટર જે છે, એટલે કે પ્રજનન જે છે સંબંધિત 4 ચેપ્ટર છે. ત્યારબાદ જે છે જીનેટિક્સ છે, ત્યારબાદ જે છે માનવ સ્વાસ્થ્ય અને રોગો છે, કહી શકાય કે ભાઈ ઉદ્વિકાસ છે, તો નીટ માટે ઉદ્વિકાસ પણ જોવું જરૂરી બને છે. એ જે બાયોટેકના ચેપ્ટર્સ છે, પર્યાવરણના ચેપ્ટર છે, તો એની અંદર 12માની અંદર જે છે મારા પોઈન્ટ ઓફ વ્યૂથી જે છે એ પ્રિપરેશન કરવી હોય તો 1 થી 4 ચેપ્ટર જે છે પહેલાં લેવાય, પછી પર્યાવરણીય જે છે એ ચેપ્ટર લઈ લેવાય, બાયોટેક 1 અને 2 બે ચેપ્ટર છે એને શ્યોરલી કરી લેવાય, અને જેનેટિક્સ જે છે એની ઉપર નજર નખાય. બરાબર? આમાં કેવું હોય, જીનેટિક્સનું વેટેજ વધુ છે અને કરાય, એને કંઈ સ્કીપ ના કરાય. પણ જો અત્યારે તમે હાથમાં લઈને બેસો તો એના જે અમુક કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન છે એની ઉપર તમે ધ્યાન આપો
તો એ તમારો વધારે સમય જે છે લઈ લેશે. તો વધારે સમય કરતાં અત્યારે ઓછા સમયમાં જે થતું હોય એ પહેલાં કરાય, બરાબર, જેથી કરીને આપણે કોઈ વસ્તુ ઓપ્શન આઉટ કરવી ના પડે અને પછીનો જે ટાઈમ છે જેટલું મેક્સિમમ બને એટલું એની અંદર આપી શકાય એટલા માટે. તો મિત્રો પ્રજનન જે છે એ બાબત શું છે જરાક આપણે શરૂઆત કરીએ. તો પ્રજનન છે એ એક એવી ઘટના છે, પ્રજનન, પ્ર એટલે પૂર્વે જે અસ્તિત્વમાં છે તે, અથવા તો પહેલાં જે છે તે સજીવ શું કરશે તો કે જનન એટલે નિર્માણ. કોનું? તો કે જે પહેલાં સજીવ છે તેના જેવા જ સજીવ છે એનું નિર્માણ, જેને શું કહેવાય? પ્રજનન તરીકે આપણે લઈએ, રિપ્રોડક્શન. હવે પ્રજનનની વાત છે તો પ્રજનન છે એનું મહત્ત્વ શું? લાઈફની અંદર આ એક ઇવેન્ટ છે, એનું મહત્ત્વ શું છે? તો પ્રજનન છે એનું મુખ્ય મહત્ત્વ જે છે ને એ શું છે તો કે સાતત્ય જાળવવું. શું કહેવાય? સાતત્ય જાળવી રાખવું. સાતત્ય એટલે શું? તો કે જીવ સાતત્ય. અહીં કેવું છે કે સાતત્ય જાળવવું એટલે તો કે સજીવ હોય એ પોતે પોતાના જેવો સજીવ છે એનું નિર્માણ કરે તો આ એક પેઢી છે તો એની બીજી પેઢી છે, તો પેઢી દર પેઢી એનો જે વારસો જે છે એનું જે કહેવાય સંસ્કૃતિ જે છે, બરાબર, એ અસ્તિત્વ જે છે એ ટકી રહેવું. એમ સાતત્યનો બીજો શબ્દ જે છે અસ્તિત્વ ટકાવવું. તો મહત્વનું એ છે એટલે કે લાઈફ મળી છે તો લાઈફ જે છે એની એક ડ્યુરેશન જે છે, અવધિ જે છે એને આપણે શું કહીએ તો કે અવધિકાળ અથવા તો જીવનકાળ. અને આ જીવનકાળ શું છે તો જીવનકાળ વિદ્યાર્થી મિત્રો જે કે સજીવના કુદરતી જે છે એ કહી શકાય જન્મથી લઈ અને કુદરતી મૃત્યુ સુધીની સફર જે છે એને જે તે સજીવનો જીવનકાળ કહી શકાય છે. અને અલગ અલગ સજીવ છે એટલે કે જુદા જુદા સજીવો જે છે એનો જીવનકાળ જે છે એ પણ કેવો હશે? ઓબ્વિયસલી જુદો જુદો. એ પણ કેવું હશે? જુદો જુદો, બરાબર. એની પોતાની લાક્ષણિકતા છે એ પ્રમાણે જીવનકાળ પણ જુદો જુદો હશે. હવે આ જીવનકાળ જે છે, જીવનકાળ છે એમાં સજીવ છે એ જન્મ લે, વૃદ્ધિ પામે, વિકાસ સાધે, પરિપક્વ બને, વૃદ્ધ બને અને મૃત્યુ પામે. તો એની સફર છે, લાઈફ જર્ની જેને આપણે કહી શકીએ કોમન, બરાબર. અને આની અંદર ક્યાંય જે છે એ કહી શકાય કે એજ્યુકેશન છે કે ડૉક્ટર બનવું છે કે એન્જિનિયર બનવું છે, આવા કોઈ મહત્ત્વના ટાસ્ક નથી આપણી લાઈફમાં છે, પણ આમાં ક્યાંય જોવા મળતા નથી. કેમ? કારણ કે જીવનકાળ છે. અને આ જીવનકાળ છે સજીવનો એ કોમન ક્રાઇટેરિયા છે, બધા સજીવને લાગુ પડે. એ કહી શકાય કૂતરા હોય, બિલાડી છે, બરાબર, તો આમ જે છે એ કોઈ પક્ષી જે છે, કોઈ સરીસૃપ છે, એને પણ આ વસ્તુ લાગુ પડે. તો પોતાના જીવનકાળની અંદર એક નિશ્ચિત તબક્કો આવે પરિપક્વતાનો, અને આ તબક્કે જે છે પરિપક્વ થઈ અને શું કરે તો કે પોતાની સંતતિનું નિર્માણ કરે, જેથી કરીને પેઢી દર પેઢી જે છે, જેથી કરીને સજીવ છે એની પેઢી દર પેઢી જે છે એ જીવ સાતત્ય જળવાય. તો સાતત્ય જાળવી રાખવું ને એ પ્રજનન માટે કહી શકાય મોસ્ટ અગત્ય જે છે એનું ક્રાઇટેરિયા કહી શકાય છે. ખૂબ જ એના માટે અગત્યની બાબત છે એવું કહી શકીએ, બરાબર. એથી વિશેષ ચર્ચા કરીએ મિત્રો તો એનસીઆરટી જે છે એના પોઈન્ટ ઓફ વ્યૂથી સજીવોનો જીવનકાળ જુદો જુદો જે છે, તો એ જે જીવનકાળ છે
જીવનકાળ છે એમાં જો મહત્વનું શું છે તો કે કુદરતી મૃત્યુ હોય ને ત્યાં સુધીની સફર જન્મથી લઈ કુદરતી મૃત્યુ સુધીની સફર જે છે ને એને આપણે કન્સિડર કરવાનું છે. કોઈ એક્સિડેન્ટલ ડેથ જે છે આકસ્મિક મૃત્યુ છે એને આપણે જોતા નથી, બરાબર. તો આ જીવનકાળની બાબતની અંદર જે છે કહી શકાય કે ભાઈ આપણી બુક જે છે એની અંદર જે કંઈ અલગ અલગ સજીવ છે, માનો કે હાથી છે તો એ જે છે એ 60થી જે કહી શકાય કે ભાઈ 70 વર્ષ જે છે એનું આયુષ્ય જે છે ભોગવે છે. પણ મિત્રો મોસ્ટલી જે કહી શકાય, તમે જૂના પેપર્સ પણ ઓબ્ઝર્વેશન કરશો તો મોટે ભાગે જે છે એ નીટની અંદર જો જીવનકાળમાંથી કોઈ ક્વેશ્ચન પૂછાય નીટમાં તો આ જે સરેરાશ અથવા રેફરન્સ વેલ્યુવાળા જે છે ને એ જીવનકાળ પૂછવાની શક્યતા ઘટી જાય છે. દાખલા તરીકે આની સામે જે છે આપણે એમ લખીએ કે ભાઈ પોપટ જે છે તો એ જે છે 140 વર્ષનું આયુષ્ય ભોગવે છે, બરાબર. તો એ 140 જે છે એ કહી શકાય કે ભાઈ એક જ રેફરન્સ વેલ્યુ જે છે એ વેરિયેબલ નથી, તો નીટ માટે આ અગત્યનું હોય કે ભાઈ આ ક્વેશ્ચન એને બનાવે, બરાબર, સમજો. તો આ રીતે જે છે એ આપણી બુકની અંદર જે કંઈ છે એ આપેલા જે કંઈ જીવનકાળ છે જે અગત્યના કહી શકીએ કે જે આપણે 100% જે છે યાદ રાખવા જ પડે, એની અંદર વાત કરીએ તો પોપટ જે છે, કેળ છે, કૂતરો છે, બરાબર. તો આ બધાના જે જીવનકાળ જે છે એ 25 વર્ષ 25 વર્ષ જે છે, બરાબર, કે જોવા મળે છે. કાગડો જે છે 15 વર્ષ છે, ગુલાબ છે 10 વર્ષ છે. ત્યારબાદ જે છે પતંગિયું જે છે એ યાદ રાખવા જેવું છે 1 થી 2 અઠવાડિયા. એનું કારણ છે કે જે કંઈ કહી શકાય ખાસ એવા સજીવ જે છે એને તો તમારે યાદ રાખવા કે જે આગળ જતાં ક્યાંક ને ક્યાંક અભ્યાસમાં આવતા હોય. દાખલા તરીકે પતંગિયું જે છે તો એ જે વિવિધતાની અંદર જે છે આની સ્પીસીસ કે વેરાયટીમાં એનો ઉલ્લેખ થતો હોય, બરાબર. અથવા વચ્ચે ક્યાંય જેનેટિક્સમાં એક્ઝામ્પલ ઉદાહરણ આવતું હોય કે કહી શકાય કે ભાઈ પરાગનયનની ક્રિયામાં જે છે એનો યુઝ રહ્યો છે, તો આમ એ જે છે એને એક રેફરન્સિવ વેલ્યુ તરીકે જે છે યાદ રાખવું જરૂરી બનતું હોય છે, બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ આગળ તો ગાય જે છે 25 વર્ષ, મગર 60 વર્ષ, ઘોડો જે છે 50 વર્ષ, ફળમાખી 1 મહિનો, ચોખાનો છોડ 4 મહિના, કાચબો જે 100 થી 150 વર્ષ, આ બધા જે છે એમાંથી ખાસ જે છે કહી શકાય કે ભાઈ માનો કે કેળ છે, કૂતરો છે, ગાય છે તો 25 વર્ષ જે છે કોમન છે. તો એ કોમન જે છે વેલ્યુ એ કન્ફ્યુઝન માટે જે છે કહી શકાય એમાંથી ક્વેશ્ચન ક્રિએટ થાય કે તમારે વિચારવું પડે કે ભાઈ એક જ સરખી એજ જે છે લાઈફ સ્પાન જે છે, બરાબર, એ 3માં જોવા મળે છે. કાગડો જે છે અને પોપટ જે છે તો એનું એક્ઝામ્પલ જે છે બુકની અંદર પણ આપણે એને જોયું છે કે કદ સમાન છતાં પણ જે છે એની કહી શકાય કે ભાઈ લાઈફ સ્પાન જે છે એમાં ઘણી બધું વેરિએશન જોવા મળે છે. એટલે કદ સાથે જે છે જીવનકાળને કંઈ લેવા દેવા નથી. તો આમ જે છે મિત્રો એ કહી શકાય કે ભાઈ બધે જ બધા જે છે એ ખાસ કરીને જે રેફરન્સી વેલ્યુ જે છે 60 થી 70 વર્ષ છે તો એ 50 વર્ષે જીવી છે કે 51 વર્ષે મૃત્યુ પામ્યો હોય, બરાબર, કદાચ. તો એવું જે છે એની પૂછવાની શક્યતા બહુ ઓછી હોય છે.
કે એની ઉપર બહુ ધ્યાન ના આપો તો ચાલે, પણ મેઇન જે કહી શકાય કે ભાઈ ફિક્સ જે છે ક્રાઇટેરિયા, બરોબર, તો એવા જે છે ગુલાબ જે છે, બરોબર, ગાય છે, મગર છે, કૂતરો, કાગડો છે, કાચબો છે, એ રેફરન્સિવ ખરું, પણ એ લોંગ ટાઈમનું આયુષ્ય જે છે એટલા માટે કદાચ એ પૂછી શકે. તો આ બંને જે છે યાદ રાખવા જરૂરી છે. તો આમ છે ને વિદ્યાર્થી મિત્રો કે ભાઈ અહીંયા જીવનકાળ છે એની બાબતની અંદર અમુક બાબત એવી છે કે તમે જ્યારે કહી શકો આખો સિલેબસ જે છે અને કમ્પ્લીટ નીટ માટે પ્રિપેર કરતા હોય તો કો રિલેશન છે ને એવા ક્વેશ્ચન ઉપર વધારે ધ્યાન દેવું જોઈએ કે આની અંદર કોઈ જે છે શબ્દનો ઉલ્લેખ થયો હોય અને એ જ શબ્દ જે છે આગળ જતાં જે છે અભ્યાસમાં કોઈ અન્ય ચેપ્ટરમાં આવતો હોય, એ જ પ્રાણીનો ઉલ્લેખ હોય, ઉદાહરણ આપેલું હોય, તો એ જે છે પૂછવાની શક્યતા વધી જતી હોય છે. કેમ કે એનું કારણ કહું કે અહીંયા જે છે એ આપણે વાત કરીએ કે આ જે વડનું વૃક્ષ જે છે એ 200 થી 300 વર્ષ સુધીનું આયુષ્ય ધરાવે છે. જીવ વિવિધતાની અંદર જે છે વડના વૃક્ષનો ક્યાંક ઉલ્લેખ આવતો હોય સમજો, બરાબર, તો ત્યાં ઉલ્લેખ છે વડના વૃક્ષનો. તો જ્યારે ક્વેશ્ચન પૂછે ત્યારે ઘણી વખત સ્ટુડન્ટ શું કરતા હોય કે ભાઈ એક ચેપ્ટરને જે ખબર છે એનું જ એનાલિસિસ કરીને એનું જ વિચારતા હોય, પણ એનો રેફરન્સ જે છે કોઈ અલગ ચેપ્ટરમાં આપ્યો હશે તો એના દિમાગમાં તરત ના આવે. તો આવા કન્ફ્યુઝન ક્રિએટ કરાવતા ક્વેશ્ચન છે પૂછવાની શક્યતા અહીંયા વધી જતી હોય છે. તો જરાક આની ઉપર ધ્યાન દેવું જરૂરી છે. અને આની જ બાબતમાં જે છે લાઈફ સ્પાનની બાબતની અંદર વાત કરીએ આપણે જીવનકાળમાં, તો સજીવનો જીવનકાળ જે છે મિત્રો, એ જીવનકાળમાં અગત્યનું એ છે કે જીવનકાળને એટલે કે એની જે ઉંમર છે ને સજીવના કદ સાથે કંઈ લેવા દેવા નથી. એનું જે કદ કહી શકાય સજીવનું, કંઈ લાગતું વળગતું નથી. એનું કારણ છે કે કાગડો જે છે એનું જે 15 વર્ષનું આયુષ્ય છે કાગડાનું, બરાબર, પણ એની સામે જોવા જાવ તો પોપટ જે છે 140 વર્ષ આયુષ્ય ભોગવે છે. હવે આમ જોવા જો આ બેનું કદ જે છે સરેરાશ કેવું તો કે સમાન, પણ એનું જે જીવનકાળ જે છે એમાં ઘણી બધી વિવિધતા છે, ઘણી બધી જે કહી શકાય ડિફરન્સ છે, ગેપ જોવા મળે છે. એટલે કે એના કદ સાથે જે છે એ કંઈ જ લેવા દેવા નથી. અને આવું જે કહેવાય એક સ્ટેટમેન્ટ જે છે એ નીટ માટે મોસ્ટ આઈએમપી બની જતું હોય છે, કારણ કે બેઠું જ સ્ટેટમેન્ટ છે અને સ્ટેટમેન્ટ આધીન જે ક્વેશ્ચન છે એમાંથી તરત જ અરાઇઝ થઈ શકતો હોય છે. મિત્રો આ ચેપ્ટર જે છે એમાં નીટ જે છે એના કન્સર્નથી વાત કરું તો એવરેજ જે છે 1 થી 2 ક્વેશ્ચન જે છે એ પર યર જે છે પૂછાતા હોય છે. એટલે આમ જોવા જાવ તો 4 થી 8 માર્કનું વેટેજ ધરાવતું આ ચેપ્ટર બની જાય છે. અને ચેપ્ટર નાનું છે, ચેપ્ટરમાં કંઈ ખાસ એવું છે નહીં. એટલે આપણે એને જે કહીએ ને કે મોટું ક્વિક રિવિઝન છે અને અગત્યની બાબત જે છે, જો એનસીઈઆરટી રહીને મિત્રો એ આગળ પણ મેં કીધું છે કે આપણા માટે ભગવદ્ ગીતા સમાન છે, એને ખૂબ મહત્ત્વ આપવું જરૂરી છે. એની અંદર જે આવતા એક્ઝામ્પલ છે, અમુક જે એની માહિતી છે એને હાઇલાઇટ કરી અને રિપીટ એન્ડ રિપીટ જે છે જેટલી વખત વધુ રિપીટ થશે એટલો આપણને બેનિફિટ એમાં મળવાનો છે. તો એ જે છે આપણી હાથની વાત છે કે આપણે એને કેવી રીતે પ્રિપેર કરી શકીએ છીએ. તો એ મહત્ત્વનું છે અને એમાં ધ્યાન આપવા જેવું છે. ત્યારબાદ જીવનકાળની વાત કરીએ ને તો ક્યારેક જે છે એવું થાય કે ભાઈ જીવનકાળ છે એ કહી શકાય કે જીવનકાળ કેટલાક સજીવનો ટૂંકો તો કેટલાક સજીવ જે છે એ હજારો વર્ષ જીવનકાળ ભોગવે છે. એટલે કાં તો જે છે એ ટૂંકો કાં તો હજારો વર્ષ જે છે એનું આયુષ્ય હોઈ શકે છે, બરાબર. એનું એક્ઝામ્પલ જે છે આગળ પણ આપણે એની ડિસ્કસ કરી ચૂક્યા છીએ, પણ અત્યારે હાલમાં આપણે ભણી રહ્યા છીએ તો ચર્ચા કરીએ કે ભાઈ મે ફ્લાય જે છે, મે ફ્લાય છે એક જ દિવસનું આયુષ્ય ધરાવે. આ ક્વેશ્ચન એટમાં આગળ પણ પૂછાયેલો છે. મે ફ્લાય જે છે એક જ દિવસ જે છે એનું આયુષ્ય ધરાવે છે. જ્યારે સિક્વોયા જે છે રેડ વુડ તરીકે ઓળખાય છે, રેડ વુડ સિક્વોયા પાર્ક અમેરિકામાં આવેલો છે, બરાબર. તો એનું આયુષ્ય જે છે કહી શકાય કે ભાઈ 2000 થી 3000 વર્ષ સુધીનું જોવા મળે છે. એની લાઈફ સ્પાન જે છે એ 2000 થી 3000 વર્ષ સુધીની જોવા મળે છે. અને કોઈ પણ સજીવ છે,
કોઈપણ સજીવ છે એનો જીવનકાળ જે છે એ ટૂંકો અને લાંબામાં લાંબો જે છે હજારો વર્ષ સુધીનો આ બેની સમય મર્યાદાની વચ્ચે જોવા મળે. એટલે કે ટૂંકો અને લાંબો, આ બે મર્યાદા આવી ગઈ અને આ બે મર્યાદાની વચ્ચે જ જે છે સજીવ જે છે પોતાનો જીવનકાળ જે છે પસાર કરતા જોવા મળતા હોય છે. બરાબર. અને એની સાથે વાત કરીએ કે ભાઈ સજીવ છે એનો જીવનકાળ ગમે તે હોય, એક દિવસનો ટૂંકો અથવા હજારો વર્ષો સુધીનો હોય, પણ એનું મૃત્યુ જે છે એ ચોક્કસ છે. જન્મ છે તો મૃત્યુ છે એ ફાઇનલ છે, એટલે મૃત્યુ તો છે જ. પણ અહીંયા નીટ માટે વળી પાછું એક આઈએમપી સ્ટેટમેન્ટ આપણે લઈ લઈએ કે જે આપણી એનસીઆરટીમાંથી જ નીકળે એવું છે કે ભાઈ મૃત્યુ તો નક્કી છે, પણ એમાં એક કોષીય સજીવોનું કુદરતી મૃત્યુ નથી. આ સ્ટેટમેન્ટ અગત્યનું છે. એક કોષીય સજીવોનું કુદરતી મૃત્યુ ક્યારેય હોતું નથી. તો એના લાઈફ સ્પાનની જે છે તમે શ્યોરિટી ના આપી શકો. બરોબર. એટલે એ જે કહી શકાય કે કેવા છે તો કે અમર છે, અજર અમર છે એક કોષીય સજીવ. કેમ? કારણ કે એક કોષીય સજીવ જે છે આ પિતૃકોષ છે અને એ જે છે વિભાજન પામી અને બે બાળકોષનું નિર્માણ કરે તો શું થાય તો કે પોતે જે 100% તરીકે દેહ ધારણ કરીને જીવન જીવતો હતો પિતૃકોષ, એ હવે જે છે એ 50% અને 50% એનો દેહ વહેંચાય છે. એનો દેહ નાશ નથી પામતો. આ કોષ નાશ ન પામે પણ એ 50% ભાગમાં વહેંચાઈ જાય છે પોતાની સંતતિ સ્વરૂપે. તો એનો મતલબ અહીં જે જીવન હતું એ જીવન હજી અહીંયા ચાલુ છે, એ ખરેખર નાશ પામતું નથી. એટલા માટે એને કુદરતી મૃત્યુ નથી. એટલે અહીં સ્ટેટમેન્ટ જે છે એવું કહી શકાય કે વિશ્વમાં અથવા તો સજીવ વિશ્વમાં એક કોષીય સજીવો સિવાયના તમામ સજીવો અમર નથી, અથવા તો એ સિવાયના તમામ સજીવોનું કુદરતી મૃત્યુ જે છે એ નક્કી હોય છે, ચોક્કસ છે. એનું મૃત્યુ તો હશે જ. બરાબર. હવે મૃત્યુની વાત આવે છે તો અહીંયા આ જે છે એક કોષીય સજીવ કેવા થઈ ગયા તો કે અપવાદરૂપ થઈ ગયા. અપવાદરૂપ જીવનકાળની બાબતમાં એક કોષીય સજીવ છે અપવાદ થઈ જાય છે. એનું આયુષ્યકાળ છે એના સંદર્ભમાં અપવાદ છે, એનું કુદરતી મૃત્યુ નથી. એટલા માટે કહી શકાય કે ભાઈ આપણા માટે અગત્યનું બની જાય છે નીટ પર્પઝથી, એના પોઈન્ટ ઓફ વ્યૂથી. હવે જરાક ચર્ચા એ કરી લઈએ મિત્રો કે કુદરતી મૃત્યુની વાત આવે છે જ્યારે, તો મૃત્યુની ઘટના શું છે સમજાય છે. તો એના માટે શું કહી શકાય કે ભાઈ સજીવ છે એ જ્યારે જન્મ લે ને ત્યારથી એની શરૂઆત વૃદ્ધિ અને વિકાસથી આગળ વધે છે અને જીવન જે છે એની અલગ અલગ અવસ્થાઓ. પણ હવે સમજો કે જે સજીવ છે એ વૃદ્ધિ વિકાસ અનુભવે છે, એની ઉંમર વધતી જાય છે, તો એક કહી શકાય કે સજીવ છે એની અંદર બે ફેઝ જોવા મળે એના શરીરમાં ચાલતી જે કંઈ પ્રક્રિયા છે. કેમ કે આ વૃદ્ધિ વિકાસ છે એની પાછળનું સજીવના જીવનમાં થતા વૃદ્ધિ વિકાસનું કારણ શું તો કે સજીવ દેહમાં થતી જૈવ રાસાયણિક ક્રિયા, આ જૈવ રાસાયણિક ક્રિયા જે છે એ જે તે સજીવ છે એના શરીરમાં થતા અંતઃસ્ત્રાવ અને ઉત્સેચકો જે છે એમાં થતા જે કંઈ ફેરફારો છે એને આધીન હોય છે. બરાબર. હવે અહીંયા કણે બે અગત્યની બાબત જે છે
ચયની ક્રિયા અને અપચયની ક્રિયા. ચયની ક્રિયાનો મતલબ એવો થાય છે કે ભાઈ ટુ સિન્થેસાઇઝ એટલે કે નિર્માણ થવું. કોનું નિર્માણ થાય છે? તો કે લીધેલા ખોરાકમાંથી પોષક તત્વો જે છે એમાંથી જૈવિક અણુ જે છે, જે બોડી કન્સ્ટ્રક્શન એટલે કે બોડી જે છે, શરીર છે, એના નિર્માણ માટે મહત્વના પાયાના ઘટક છે, એ અણુનું નિર્માણ થાય. અને નિર્માણ થઈને એની શું થાય? તો કે ગોઠવણ થાય, જેથી કરીને માંસપેશી જે છે એનું નિર્માણ થાય છે અને એની રચના જળવાય છે. તો આ ચયની ક્રિયા જે છે એનું કામ આ છે. હવે અપચયની ક્રિયા જે છે એની વાત કરીએ તો એ શું છે? તો કે વિઘટનની ક્રિયા છે. વિઘટન કોનું? તો કે પોષક તત્વોમાંથી જે બનેલા ઘટકો છે એનું શું થાય? તો કે વિઘટન થાય. તો વિઘટન થવાથી શું થાય? તો કે વિઘટન થવાથી માંસપેશી ની જે રચના છે એમાં શું થાય? તો કે રચનામાં છે એ ઘટાડો નોંધાય છે, જેથી કરીને માંસપેશીની જે કંઈ રચના છે એમાં ઘટાડો નોંધાતા શું થાય? તો કે કરચલી પડવી, શરીર જે છે નબળું પડવું. તો અહીંયા જે છે શું કહી શકાય? તો કે સ્થિરતા અને મજબૂતી જે છે જોવા મળે. જ્યારે અહીંયા જે છે સ્થિરતા અને મજબૂતી જે છે એટલે કે વીકનેસ આપણે જે કહીએ, બરોબર, તો કે નબળાઈ જોવા મળે. તો સજીવ જે છે એમાં એક કહી છે કે પરિપક્વતાની જે ઉંમર છે ત્યાં સુધી વૃદ્ધિ વિકાસના તબક્કામાં આ ચયની ક્રિયા છે એનો દર ઊંચો હોય. ત્યારબાદ જે કહી શકાય પરિપક્વતાની અવસ્થામાં જે સંતતિનું નિર્માણ કરે એટલે યુવાન અવસ્થા જે કહી શકાય, બરોબર, એ અવસ્થાની અંદર જે છે એ ચય અને અપચય જે છે આ બંને ક્રિયા જે છે એકમેક સાથે તાલબદ્ધ રીતે ચાલે, બેલેન્સમાં ચાલે. અને જ્યારે કહી શકાય કે ભાઈ વૃદ્ધાવસ્થા એટલે જેને જીર્ણતા કહીએ, બરોબર, એ અવસ્થા હોય તેમાં એ દર જે કહી શકાય ચયની ક્રિયા જે છે એનો દર ઘટે અને અપચય છે એ ક્રિયાનો દર વધે. એટલે નિર્માણ થવાની ઘટના જે છે ઓછી, એટલે ખોરાક લે તો ખોરાકનું જોઈએ એ પ્રમાણમાં વૃદ્ધ લોકોમાં પાચન ન થાય, એટલે એલા પોષક તત્વ ના બને, જેથી કરીને બનવાની ક્રિયાનો દર ઓછો થાય. હવે બનવાની ક્રિયાનો દર ઓછો એટલે શરીરને સસ્ટેન રહેવા માટે જે હાજર છે એનો ઉપયોગ કરવો પડે. એટલે માંસપેશીઓમાં જે કંઈ સંચિત ખોરાકના અણુ જે કંઈ છે, બરોબર, જૈવિક ઘટકો છે એનો ઉપયોગ થાય એટલે એ તૂટવા માંડે. માનો ચરબી છે, ગ્લાયકોજન છે, તો એ અણુઓ તૂટશે, પ્રોટીન જે છે તૂટે, જેના કારણે માંસપેશીઓમાં વીકનેસ આવે, ત્વચા જે છે એમાં કરચલી પડે અને નબળાઈ જોવા મળતી હોય છે, બરોબર. તો એક બાજુ નિર્માણ થવાની ક્રિયા જે છે ઓછી છે અને તૂટવાની ક્રિયા જે છે વાળી વધે છે. એના કારણે જે છે જીર્ણતા જે છે એ જોવાય છે. દિવસે દિવસે શરીર જે છે એમાં નબળાઈનું પ્રમાણ વધતું જાય અને અલ્ટિમેટલી જે છે એ આવી જે કંઈ સજીવ છે વ્યક્તિ જે છે એ શું થાય? તો કે પોતે જીર્ણતા અનુભવતા એ પોતે પોતાના કુદરતી મૃત્યુ જે છે એની નજીક પહોંચે છે. શું કરે છે? કુદરતી મૃત્યુ જે છે એની નજીક જે છે પહોંચતા જોવા મળે છે. તો આમ જે છે મિત્રો એ સજીવ જે છે એના સંદર્ભમાં જે છે એ મૃત્યુ એક અવિરત અને નિશ્ચિત ઘટના છે એવું કહી શકીએ છીએ. અને આ ઘટના જે છે એમાં સજીવ જે છે એને અલગ અલગ અવસ્થામાંથી પસાર થવાનું રહેતું હોય છે, બરાબર. તો આમ જે છે એ કહી શકાય કે ભાઈ મારા કન્સર્નથી નીટ જે છે એના માટે આ જે ચેપ્ટર જે છે એની આપણે ઉપર છેલ્લી માહિતી જે છે ભણી તો ગયા છીએ, પણ એમાંથી હવે એક્સટ્રેક્ટ કરવાનો વારો છે. એટલે તમારે કરવાનું શું રહે? એનસીઆરટી જે બુક છે એમાંથી હાઇલાઇટ કરો, અંડરલાઇન કરો, અગત્યના શબ્દ છે એનો નિચોડ જે છે લઈ લો. બધું કરવાથી જે કહી શકાય માર્ક વધુ આવે એવું જરૂરી નથી ને, ખ્યાલ આવે છે. એટલે આમાં મહત્વનું શું છે? સિલેક્શન હોવું જરૂરી છે. ક્યાંક જમણવાર હોય ને આપણે કહેવાય કે ભાઈ ક્યાંક જમવા માટે ગયા હોય, બરાબર, તો એ ભોજન જે છે એ તો થાળી આખી પીરસાય છે, પણ એમાંથી એક સિલેક્શન ચોઇસ જે છે કરવી અગત્યની છે કે આપણું શરીર જે છે એના માટે શું અનુકૂળ છે અને કેટલું પચાવી શકે છે. અને એ પચેલું જે છે એમાંથી જ આપણને ખરેખર તો જે કહી શકાય પોષક તત્વ ન્યુટ્રિયન્ટ મળવાનું છે. બાકી બધું જ જમી લઈએ અને એનું પાચન જ ના થાય, શરીરને પચાવી ના શકે, તો એ વેસ્ટ ઓફ ટાઈમ અને વેસ્ટ ઓફ એનર્જી એવું કહી શકાય છે. તો આપણા કિસ્સામાં પણ એવું ના બને એટલા માટે જે કહી શકાય કે ઓવરઓલ ચેપ્ટર જે છે એનો એક એક્સ્ટ્રેક્ટ સમજાય છે, એનો એક નિચોડ જે છે એ આપણી પાસે હોવો જરૂરી છે. શક્યતા આપણે એવા જ પ્રયત્નોમાંથી પસાર થવાનું થાય છે. તો મિત્રો આ સેશનને અહીં રાખીએ છીએ. મળી પાછા એક નવા સેશનમાં.